હું ગાંધીનગરથી આવું છું. પેશનમાં મારું હું રિટાયર્ડ ટીચર છું અને અત્યારે ક્લાસીસ ચલાવું છું. એજ્યુકેશનલ રાઇટર પણ છું, ડાયજેસ્ટ લખું છું. આજે હું તમારા સમક્ષ એક મારી સ્વયંલિખિત કવિતા પઠન કરવા જઈ રહી છું, જેનું શીર્ષક છે ભારતમાં સ્ત્રી. દીર્ઘ દ્રષ્ટિને સાહસ કરી છોડી ચાર દિવાલો આપી હાર ભુલાવી કહેવત નહીં કહેવાય હવે સ્ત્રીની બુદ્ધિ પગની પામી. કર્યું સાહસ થયું સાબિત. કેમ ભૂલાય મેરી કોમને, મેડમજી કામાને. લાવી જાગૃતિ મહિલાઓમાં બદલી દુનિયા જેણે, એવા ટેરેસાજી કેમ ભૂલાય. કર્યા સાહસ આપી સાબિત. મળ્યું સ્થાન કવિની કલ્પના. અરે હા, કવિની કલ્પના હોય કે ચિત્રકારની પીછી, આ એક દ્રષ્ટિમાં એક નજરે એક લેડીનો જ ફેસ લાગે છે, એના ઉપરથી મને આ કવિતા સ્ફુરી છે. કર્યું સાહસ અને સાબિત પણ કર્યું. ચિત્રકારની પીછી હોય કે કવિની કવિતા, દરેકની કલાકૃતિમાં સ્ત્રીને કેટલું પ્રાધાન્ય. વાહ ભગવાન તારી માયા મીન્સ સ્ત્રી. ઈશ્વર તારી કૃપા મીન્સ સ્ત્રી. તારી લીલા છે અપરંપાર. લીલા શબ્દોની માયા જાણવા પણ સ્ત્રીને કેટલું પ્રાધાન્ય. વાહ શક્તિ, એમાં પણ સ્ત્રી સહજ ભાવના. બુદ્ધિ શક્તિમાં સ્ત્રી, એમાં પણ સ્ત્રી સહજ ભાવના. મળ્યું સ્થાન મોખરે થયો જય જયકાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપનો. એક 2 મિનિટ લઈશ. હું છેલ્લા 7-8 વર્ષથી લખું છું, પણ આ મારો હેરિડિટીમાં છે. મારા ફાધર એટ 95 યર્સ, એ પ્રવીણભાઈ શુક્લ, એ પણ વર્ષોથી લખે છે અને ઇવન પિક્ચરમાં પણ આવે છે. જમકુડી છે, વેન્ટિલેશન છે, એમાં અમારા ફાધર છે. અને હું કોઈ પણ ઇવેન્ટમાં લખી શકું છું. તો જો કોઈ પણ કોન્ટેક્ટ કરવો હોય તો થેન્ક્સ. ચોક્કસ. આપણો ઘણા બધા હેતુ છે આ પ્રોગ્રામ પાછળ.